નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 પ્રાણીઓમાં પ્રજનન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે શું ભણવાનું છે. સજીવો પ્રજનનનું મહત્વ શું છે? સજીવો હોય છે એમાં પ્રજનનનું શું મહત્વ છે એ આપણે સમજવાનું થાય છે. તો પોતાના જેવા બાળ સજીવોનું નિર્માણ થાય છે. પોતાના જેવા બાળ સજીવોનું શું થાય છે? નિર્માણ થાય છે. જેથી તેના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે. સજીવો પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. જાતિઓમાં સાતત્ય જાળવી રાખે છે. આ બધું પ્રજનનનું મહત્વ છે. ત્યારે થોડા આગળ વધીશું. મનુષ્યમાં ફલનની પ્રક્રિયાનું વર્ણન કરો. મનુષ્યમાં ફલનની જે પ્રક્રિયા છે એનું આપણે વર્ણન કરવાનું છે. કે મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. મનુષ્યમાં કયું પ્રજનન થાય છે? લિંગી. ફલનની ક્રિયામાં સ્ત્રી શરીરની અંદર થાય છે. ફલનની ક્રિયા સ્ત્રીના શરીરની અંદર થાય છે, જેથી અંતઃફલન કહે છે. શરીરની અંદર થાય અને શું કહેવાય? અંતઃફલન કહે છે. મેથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષમાં સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે. આ શુક્રકોષો સ્ત્રી શરીરના અંડવાહિનીના અંડકોષના સંપર્કમાં આવે છે અને ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને શું કહેવાય છે? ફલન કહે છે. ફલનની ક્રિયામાં પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. ત્યારબાદ યોગ્ય વિકલ્પ અંતઃફલન ખાલી જગ્યા થાય છે. તો માદાના શરીરમાં માદાનું જે શરીર હોય છે એના અંદર અંતઃફલન થતું હોય છે. એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્ત દેડકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયાને શું કહેવાય? કાયાંતરણ કહેવાય. શું કહેવાય? કાયાંતરણ. એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હોય છે? એક હોય છે. કેટલી હોય છે? એક હોય છે. નીચેના સાચા વિધાનો માટે અને ખોટા વિધાનો માટે એક છે. અંડપ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે અંડપ્રસવી પ્રાણીઓ છે બચ્ચાને જન્મ નથી આપતા, ઈંડા મૂકે છે. પ્રત્યેક શુક્રકોષ એક કોષીય રચના છે. વિધાન કેવું છે? સાચું છે. દેડકામાં બાહ્ય ફલન થાય છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. બાહ્ય ફલન થાય છે. જે કોષમાંથી નવા મનુષ્યમાં વિકાસ થાય છે એને જન્યુ કહેવાય છે. આ વિધાન કેવું છે? ખોટું છે. ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એક કોષીય રચના છે. આ વિધાન કેવું છે? સાચું છે. અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે. આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે. અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક છે. આ વિધાન કેવું છે? ખોટું છે. દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે. વિધાન કેવું છે? સાચું છે. ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજ બને છે. વિધાન કેવું છે? સાચું છે. ભ્રૂણ એક જ કોષમાં બનેલા હોય છે. વિધાન કેવું છે? ખોટું છે. ફલિતાંડ અને ગર્ભ વચ્ચેના તફાવત જણાવો. તો ફલિતાંડ એક કોષી છે જ્યારે ગર્ભ બહુકોષી છે. શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડનું નિર્માણ પામે છે. ફલિતાંડમાં થતા વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે. ફલનની ક્રિયાને ફલિતાંડ કહે છે. ફલનની જે ક્રિયાથી શું થાય? ફલિતાંડ બને છે. અને ગર્ભ વિકાસની ક્રિયાથી શું બને છે? ગર્ભ બને છે. તો આ રીતે તમારે નોંધવાનું હોય છે. આલિંગી પ્રજનનની વ્યાખ્યા. પ્રાણીઓમાં આલિંગી પ્રજનનની બે પદ્ધતિઓ જણાવો. તો કલિકા સર્જન અને દ્વિભાજન બે પદ્ધતિઓ છે, આપણે સમજવાની છે. અલિંગી પ્રજનનની વ્યાખ્યા. એક જ પિતૃ ભાગ લેતા હોય અને જન્યુઓમાં નિર્માણ વગર નવા બાળ સજીવનું નિર્માણ કરવાની પ્રજનન પદ્ધતિને શું કહેવાય? અલિંગી પ્રજનન કહે છે. શું કહેવાય છે? અલિંગી પ્રજનન કહે છે. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓ બે છે, જે કલિકા સર્જન છે અને બીજી છે દ્વિભાજન. તો કલિકા સર્જન અહીંયા ભણીશું આપણે કે હાઇડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઉપસેલ રચના વિકાસ પામતો નવો સજીવ બને છે. એને શું કહેવાય છે? કલિકા કહે છે. આ કલિકા જે બાળ હાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે અને પિતૃ હાઇડ્રાની અલગ પડે સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ લિંગી પ્રજનન શું કહેવાય? કલિકા સર્જન કહેવામાં આવે છે. તમે હાઇડ્રાનું કલિકા સર્જન મિત્રો તમે આકૃતિ જોઈ શકો છો. આ સૂત્રાંગો છે.
બાહ્ય કલિકા છે, તમે જોઈ શકો છો મિત્રો, બાહ્ય હાઇડ્રા છે, બરાબર છે, તમારે જોવાનું છે, પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દ્વિભાજન, અમીબા એક કોષી પ્રાણી છે. દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના બે ભાગમાં વિભાજન થાય છે અને ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે અને કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર એક કોષરસ હોય છે. આમ એક પિતૃ અમીબામાંથી બે સંતતિ ઉત્પન્ન થાય છે અને આ અલિંગી પ્રજનનને શું કહેવાય છે? દ્વિભાજન કહેવામાં આવે છે. મિત્રો, અમીબાનું દ્વિભાજનની મિત્રો તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. માદાના કયા પ્રજનન અંગમાં ગર્ભનું સ્થાપન થાય છે? તો ગર્ભાશયમાં. કઈ જગ્યાએ થાય છે? ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન થતું હોય છે. કાયાંતરણ એટલે શું? ઉદાહરણ આપો. તો કેટલાક પ્રાણીઓમાં નવજાત બાળ પ્રાણી પુખ્ત પ્રાણીથી અલગ હોય છે. નવજાત બાળ પ્રાણીમાં વૃદ્ધિ અને વિકાસની સાથે સાથે વિશેષ પરિવર્તનો થાય છે. આ પરિવર્તનો વડે પુખ્ત પ્રાણી જે હોય છે તે સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આ ક્રિયાનું શું થયું કહેવાય? કાયાંતરણ થયું કહેવાય. ત્યારબાદ થોડા આગળ વધીશું તો રેશમના કીડા ને ઈયળ પ્યુપાની રેશમના કીડાના કાયાંતરણ થયું કહેવાય. નવજાત જે ટેડપોલનું પુખ્ત દેડકામાં કાયાંતરણ થયું કહેવાય. અંતઃફલન અને બાહ્યફલનને આપણે તફાવત જણાવવાનો છે, તે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અંતઃફલન નર અને માદા પ્રજનનનું જોડાણ માદાના શરીરમાં થાય છે. અંતઃફલન આમાં બહાર થાય છે. કઈ જગ્યાએ થાય છે? બહાર થાય છે. મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે. તારા માછલી છે, એટલે કે સ્ટારફિશ છે, માછલી છે, દેડકા છે વગેરેમાં બાહ્યફલન થતું હોય છે. બરાબર છે? આ તમારે ખાસ સમજવાનું હોય છે. તો મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને પ્રથમ પરીક્ષાની અંદરથી તમને ખબર પડી જશે કે પરીક્ષા માટે ચેનલ કેટલી ઉપયોગી છે. બરાબર છે? પસંદ આવે તો અચૂક લાઈક કરજો વિડીયોને. મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.